મિત્રો, થોડો સમય કાઢીને અંત સુધી સાંભળજો. આ કહાની આપના હૃદયને સ્પર્શી જશે. અંકિતા મૂલપુર ગામની પ્રાથમિક શાળામાં સાવ એકલી આવીને હાજર થઈ. એકલી હાજર થવા આવી એટલે શાળાના શિક્ષકોએ એના પરિવાર વિશે પૂછ્યું. આમ તો મારા પોતાના કુટુંબમાં તો મારે આગળ પાછળ કોઈ નથી. અમદાવાદમાં મામાના સહારે મોટી થઈને ભણી ગણી છું. મજૂર મામાને સમય ના મળ્યો એટલે સાથે ના આવી શક્યા, કહીને અંકિતાએ વાતને પૂરી કરી. બપોરે વિશ્રાંતિના સમયે અંકિતાએ શાળાના આચાર્યને કહ્યું, સાહેબ, મારે આ ગામમાં જ મકાન ભાડે રાખીને રહેવું છે. ગામમાં કોઈ ખાલી મકાન હોય તો કહો, હું જોઈ આવું. અંકિતાબેન, ગામમાં મકાન મળવું મુશ્કેલ છે. નાનું ગામ છે ને કોઈની પાસે વધારાનું મકાન હોય એવું મારા ધ્યાનમાં નથી. છતાંય તમે એને નીરુબેન ગામમાં એક ચક્કર મારી આવો, કહીને આચાર્ય સાહેબે આ શાળામાં જ નોકરી કરતા નીરુબેનને ભલામણ કરી. નીરુબેન પોતે નજીકના શહેરથી આવજા કરતા હતા. એમણે શાળા બહાર નીકળ્યા પછી કહ્યું, અંકિતાબેન, ગામમાં મકાન મળે તો ઠીક છે, નહીતર મારી સાથે શહેરમાં આવી જાઓ. મકાને મળી જશે ને આપણે સાથે મારા સ્કૂટર પર આવજા કરશું. પેટ્રોલમાં અડધો ભાગ આપજો. અંકિતાએ નીરુબેનને જોઈએ તો ખરા, કહીને ગામની એક શેરી તરફ ચાલવા માંડ્યું. જાણે આ ગામથી પરિચિત ના હોય. એક શેરીના મકાન પાસે અટકી ગઈ અંકિતા. એણે નીરુબેનને કહ્યું, આ ખાલી દેખાય છે એ મકાન મળશે ખરું? વર્ષોથી અવાવર હોય એવું મકાન જોઈને નીરુબેન વિસ્મયતાથી સાથે બોલ્યા, અંકિતાબેન, મને આ ગામમાં આવ્યાને 8 વર્ષ થયા. હું ત્યારથી આ મકાનને બંધ હાલતમાં જ જોઉં છું. બંને જણ વાતચીત કરી રહ્યા હતા ત્યાં બાજુના મકાનમાંથી ગામની આંગણવાડીમાં તેડાગર તરીકે નોકરી કરતા વસંતીબેન નામની સ્ત્રી બહાર નીકળીને બોલી, અરે આવો નીરુબેન, મારે ઘેર ચા પાણી કરવા આવો. અને આ સાથે બહેન કોણ છે? આ અંકિતાબેન આજે જ આપણી શાળામાં હાજર થયા છે. અમે બંને એમના માટે મકાન શોધવા નીકળ્યા છીએ. વસંતી કાકી, આ સામેનું બંધ ઘર કોનું છે? બેન, આ ઘર ભાડે લેવાની વાત કરે છે. અરે પહેલાં ઘેર આવો, પછી બધું કહું, કહીને સ્ત્રી બંનેને એના ઘરે ખેંચી ગઈ. પાણી પાઈને પછી ચા મૂકતા એ સ્ત્રી બોલી, અંકિતાબેન, આમ તો આ આખા ગામમાં 3 જ મકાન વધારાના કહી શકાય. એમાં એક તો અમારી આંગણવાડી ચાલે છે, બીજું ચમના દારૂડિયાની પાછળની શેરીમાં આવેલું છે, અને ત્રીજું તમે કહ્યું તે નખોદણી ગલી ડોસીનું એ ઘર તો છેલ્લા 15 વર્ષથી તાળું માર્યા વગરનું જ પડ્યું. પરંતુ એની ઓસરીમાં મહેમાન પરોણાનો ખાટલો ઢળાવવાની કોઈની હિંમત થતી નથી. નાની ઉંમરમાં જ વિધવા થયેલે ગલી ડોસી એના આખા કુટુંબને ભરખી ગઈ હતી. 3 જવાન દીકરા અને એક દીકરી 7-8 વર્ષના ગાળામાં જ મોતને ભેટ્યા. 2 છોકરાઓ પરણાવેલ હતા. તેમની વહુએ બીજે ઘર માંડ્યું. છેલ્લે ગલી ડોસી મરી ત્યારે મોટા દીકરાની 5-6 વર્ષની છોકરી જીવતી રહી ગયેલી. એને આ ગામનો 1 નંબરનો દારૂડિયો ચીમનિયો કોણ જાણે ક્યાં ઉપાડીને લઈ ગયો. આ બધા વાતો કરે છે કે છોકરી થોડી ઉંમરલાયક થતાં ચમનીએ વેશ્યાવાળે વેચી દીધી હશે. આવા નખોદિયા ઘરમાં ના રહેવાય અંકિતાબેન. અમદાવાદ જેવા મહાનગરમાં રહીને પીટીસી સુધીનો અભ્યાસ કરેલી અંકિતા સ્નેહજય આશ્ચર્ય પામ્યા વગર બોલી, એવું કંઈ ના હોય વસંતી કાકી, એ મકાનમાં રહેવાથી મને કંઈ નહીં થાય. એ મકાન માટે કોને પૂછવું પડે કાકી? વસંતી કાકી ઘડીભર અંકિતાને જોઈ જ રહ્યા અને પછી બોલ્યા, મને તો તમારો પાડોશ મળશે બેન, પણ એ તો નક્કી છે કે રાત વરતનું તમારી પાસે કોઈ બેસવાય નહીં આવે. એટલું યાદ રાખજો, નખોદિયું ઘર છે એટલે કોઈને પૂછવાની જરૂર નથી. છતાંય ગલી ડોસીના પરિવારના જ સરપંચ છે, એમને પૂછી લેજો. સરપંચની મંજૂરી લીધા પછી અંકિતા ઘરને જાતે જ સાફ કરવા માંડી. ઘરના છાપરાના નળિયામાં ચાલી રહેલ મજૂરી કરતા બમણા પૈસા આપીને મજૂર પાસે ચડાવ્યા. મજૂરી કામ કરતી 2 આઘેડ સ્ત્રીઓને
માંડ માંડ સમજાવીને લીપણ માટે તૈયાર કરી. 10 દિવસ પછી નખોદણી ગલી ડોસીનું નખોદ્યું મકાન રહેવા લાયક બની ગયું. 6 મહિના પસાર થઈ ગયા. અંકિતાને ના ભૂત ભરકી ગયું કે ના કોઈ દિવસ એને તાવ તર્યો આવ્યો. શાળામાં 5 થી 7 ધોરણમાં નિયમિત અંગ્રેજી વિષય ભણાવનાર અંકિતા પ્રથમ શિક્ષક હતી. ગામના બાળકો ઘેર ગૃહ કાર્યમાં અંગ્રેજી સ્પેલિંગો લખતા બોલતા હોય તે આશ્ચર્યજનક હતું. અંગ્રેજી ભાષાનો પ્રથમવાર સુંદર શિક્ષણ જોઈને વાલીગણ રાજીના રેડ થઈ ગયો. એમાંય અંકિતાએ એ નખોદિયા ઘરમાં મફત ટ્યુશનનો વર્ગ શરૂ કર્યો. શરૂમાં થોડા બાળકોએ ઘેર આવવામાં ડરતા હતા, પરંતુ એ ડર પણ અંકિતાએ સમજ આપીને દૂર કરી દીધો. અંકિતાની ગામમાં વાહ વાહ થઈ ગઈ. 22 વર્ષની અંકિતા હજી કુંવારી જ હતી. એણે મુલુપુરનું નજીકના ગામની શાળામાં નોકરી કરતા એના જ સમાજમાં વિનય નામના યુવાન શિક્ષક સાથે લગ્ન કર્યા. એ નખોદિયા મકાનના આંગણામાં જ ભોજન સમારંભ યોજાયો. આખું ગામ અંકિતાનું પિયર પક્ષ બન્યું. લગ્નમાં થયેલ ખર્ચ કરતાંય વધારે ચાંદલો અને ભેટ સોગાદ આવ્યા. એકમાત્ર મામાની હાજરી નહોતી. એ અંકિતા માટે ઘણી કરુણાજનક પરિસ્થિતિ હતી. લગ્ન પછી 15 દિવસે જ ગામના સરપંચે અંકિતાને કહ્યું, બેન, તમને ધન્ય છે કે તમે આ નખોદિયા મકાનમાં 7 મહિનાથી રહી શક્યા છો. તમે તો અમારો સૌનો ભ્રમ દૂર કર્યો. હવે તમને એક વિનંતી છે. ગલી ડોસીની પૂરા 12 વીઘા જમીન 15 વર્ષથી એમને એમ પડી છે. ગામ લોકો એમાં ઉગેલ અડકલું ઘાસ અટતાય ડરે છે. જો તમે એ ખેતરમાં જઈને ટ્રેક્ટર પર બેસીને એકવાર ખેડ કરાવો તો સૌનો ડર દૂર થઈ જશે. એમાં કંઈક વાવેતર થશે તો એની ઉપજને આપણે ગામના વિકાસ કાર્યો તેમજ પુણ્ય કાર્યોમાં વાપરીશું. અંકિતાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. રવિવારના દિવસે સરપંચ અને ગામના આગેવાનો સાથે એ ખેતરમાં ગઈ. એક જ શેઠે માથું વાવે એવી 12 વીઘા જમીન જોતા જ અંકિતા બે બાકડી થઈ ગઈ. અનાયાસે જ નીચી નમીને એણે ખેતરની માટીને કપાળે ઘસી. એ સાથે જ એ વિચારમાં ગરકાવ થઈ ગઈ. અંકિતાનું આ વર્તન જોઈને સરપંચ સહિત સૌ કોઈ હાજર લોકો અચંબિત થઈ ગયા. સરપંચ તો કહી બેઠા, ખેતીવાડીની બહુ માયા છે બેન તમને. સરપંચના વાક્યોથી અંકિતાની તંદ્રા તૂટી. એ મનોમન બોલી ઉઠી, હવે લાંબો વખત નહીં લાગે મામા. બીજા 2 મહિના પસાર થઈ ગયા. ગલી ડોસીના ખેતરમાં સુંદર મોલ લહેરાઈ રહ્યો છે. હવે ગામ લોકોમાં ગલી ડોસીના ઘરની સાથે સાથે એના ખેતરનો ડર પણ દૂર થઈ ચૂક્યો હતો. આવા સમયે ગામ લોકો, જેને ગામનો ઉતાર કહેતા હતા, એવા ચમના દારૂડિયાએ બપોરના 12 વાગ્યે ગામમાં દેખા દીધા. આઘેડ અવસ્થા, વધેલ દાઢી અને સુકાયેલ ચહેરો હોવા છતાંય 16 વર્ષ પહેલાં ગલી ડોસીની 6 વર્ષની પૌત્રીને ઉઠાવીને ભાગી જનાર ચમનાને ઓળખતા મોટી ઉંમરના ગામ લોકોને વાર ના લાગી. ગામના ચાપા પાસે શિવાલયની પાછળ વડના છાયણે ઓટલા પર બેસી રહેલ ચમનાની વાત આખા ગામમાં વાયુ વેગે પસરી ગઈ. આમ તો ચમનાની જીવન કહાણી કંઈક અલગ. એ 10 વર્ષનો હશે ત્યારે એના બાપુનું ટીબીના રોગથી મોત થયું. ચમનાના બાપના રોગનો ચેપ ચમનાની માને પણ લાગી ચૂક્યો હતો. એ બિચારી 1.5 વર્ષ પછી મૃત્યુ પામી. એકલા પડેલ ચમનાને અમદાવાદ ખાતે રહેતા એના ફુવા એને અમદાવાદ લઈ ગયા. કાળો વાન અને બેઠી દડીનો ચમનો, શરીરે અલમસ્ત અભણ ચમનો ત્યાં સોડાની બાટલીઓની હાથ લારી પર હેરફેર કરીને સારી એવી કમાણી કરતો થઈ ગયો. તે 21 વર્ષનો થયો એ વખતે એક મરાઠી યુવતીના પરિચયમાં આવ્યો. ચમનો યુવતીના પરિવારના લોકોની ધાક ધમતીઓથી ડરે એવો નહોતો. એ યુવતીને ચમનો એના ઘરમાં બેસાડીને જ રહ્યો. ડરના માર્યા એના કુવાએ એને કાઢી મૂક્યો. ચમનો ચાલીમાં મકાન ભાડે રાખીને રહેવા લાગ્યો. એક દિવસ લાગ જોઈને ચમનાની વહુના સગા વહાલા આવીને ચમનાની વહુને ઉપાડી ગયા. પછી એનો અતોપતો ના મળ્યો. કોર્ટ મેરેજ તો હતા નહીં.
ચમનો શું કાર્યવાહી કરી શકે? ચમનાને એ યુવતી સાથે સાચો પ્રેમ હતો. એના વિરહમાં એ ભાંગી પડ્યો. અમદાવાદ ઉપર એને નફરત થઈ ગઈ. એ એના વતન મલુપુર પાછો આવ્યો. અહીં એ ખેતી કામમાં પૂરી ખંતથી મજૂરી કરીને પેટ ભરતો હતો. પરંતુ પેલી યુવતીના યાદે એનો પીછો ના છોડ્યો. દારૂની 10 ગાઉ દૂર ભાગનાર ચમનો ખૂબ દારૂડિયો બનીને ઊભો રહ્યો. પાકો દારૂડિયો. એની બધી જ કમાણી દારૂમાં જ વાપરવા લાગી. ચમનાને પોતાનું ઘર હોવા છતાં એ ગમે ત્યાં પડ્યો રહે. એક દિવસ ભરપૂર પીતેલ હાલતમાં પડતો આખડતો ચમનો ગલી ડોશીના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો. એના કાને રોકકળ સંભળાય. ગલી ડોશી મૃત્યુ પામ્યા હતા અને 5-6 વર્ષની બાળકી માં કરીને ગલી ડોશીના મળદા પર હાથ ફેરવીને રડી રહી હતી. આડોશ પાડોશની 7-8 સ્ત્રીઓ જાણે આભડછેટ લાગતી હોય એમ દૂર ઊભી હતી. એમાંથી એકેય નાની બાળકીને છાની રાખવાનો પ્રયત્ન નહોતો કરી રહી. દારૂ પીધેલી હાલતમાં ચમનો આ દ્રશ્ય ઘડીભર જોઈ રહ્યો. ચમનાનો નશો ઉતરી ગયો. એ લથડતી ચાલે આગળ વધ્યો અને બાળકીને ઉચકીને લીધી. હાજર સ્ત્રીઓને તો ગલી ડોશીનો કાંધિયો મળી ગયો હોય એવું લાગ્યું. ધીરે ધીરે 5-10 પુરુષો પણ ભેગા થયા. પરંતુ ગલી ડોશીને કપડાં પહેરાવાથી લઈ ઠાઠડી બાંધવા સુધીની વિધિ શહેરમાં રહીને અંધશ્રદ્ધાને દૂર હડસેલી ચૂકેલ દારૂડિયા ચમનાએ જ કરી. સ્મશાનમાં મુખાંગીની પણ ચમનાએ જ આપ્યું. સ્મશાન યાત્રામાં લોકલાજે જોડાયેલ ગલી ડોશીના 8-10 પરિવારજનો પણ મુખાગ્નિ આપ્યાની 10 મિનિટ પછી ત્યાંથી નીકળી ગયા. એકલા બેસી રહેલ ચમનાની બંડીના ગજવામાં હજી એક દારૂની બાટલી અકબંધ હતી. ચિતા સળગી રહેવા આવી એ સાથે જ ચમનો ઊભો થયો ને સાથે જ એણે બાટલીનો ઘા કર્યો. ચમને દારૂ છોડી દીધો. એણે ગલી ડોશીના ઘર તરફ દોટ મૂકી. ત્યાં 1-2 ડોશીઓ અને 2-3 પુરુષો સલાહ મતલબ કરી રહ્યા હતા. આ છોડીનું હવે શું કરવું? ચમનાએ બોલ્યા ચાલ્યા વગર બાળકીને ઉચકી લીધી અને એના ઘર તરફ ચાલતો થયો. ચમનો આખી રાત પડખા ફેરવતો રહ્યો. એણે મનોમન નક્કી કરી લીધું કે આ ગામમાં રહીને દીકરીને મોટી નહીં કરી શકાય. એને જે શહેરની નફરત થઈ હતી એ જ અમદાવાદનો એણે રસ્તો પકડ્યો. ત્યાં એણે એ જ સોડા બાટલીનો ધંધો સંભાળી લીધો. નામ વગરની દીકરીનું મ્યુનિસિપાલિટીની શાળામાં એણે અંકિતા નામ લખાવ્યું. અનાથ દીકરીનો એ ખરા અર્થમાં મામો બન્યો. પીટીસી કર્યા પછી ઇન્ટરવ્યૂમાં પાસ થયેલ અંકિતાએ નોકરીમાં એનું પોતાનું વતન જ પસંદ કર્યું. ચમન મામાની પણ એ જ ઈચ્છા હતી ને. આજે રવિવાર હતો. અંકિતા ખૂબ જ તાલાવેલી સાથે વિહળતાથી મામાની રાહ જોઈ રહી હતી. એણે એના ઘેર 50 જેટલા બાળકોને પણ તૈયાર કરીને રાખ્યા હતા. ચમનો દારૂડિયો વડના ઓટલે બેઠો છે. વાક્ય કાને પડ્યું એ સાથે જ અંકિતાની ખુશી ફૂફાડા મારવા લાગી. થાળીમાં મીઠાઈની સાથે શ્રીફળ, કંકાવટી અને ચોખા તૈયાર હતા. ચાલો બાળકો, કહીને અંકિતાએ દોટ મૂકી. બાળકોને એટલી જ ખબર હતી કે શિવજીના મંદિરે પ્રસાદ ધરાવવા જવાનું છે. કિકિયારીઓ સાથે બાળકોની સેનાએ પણ અંકિતા પાછળ દોટ મૂકી. અંકિતાબેન આટલી ઝડપે ક્યાં જાય છે? વિચારતા બીજા લોકો પણ જોડાતા ગયા. અંકિતાએ ચમન મામાને ટપાલમાં વડ નીચે બેસવાનું કહેલ હતું. હાથમાં થાળી સાથે ઝડપભેર ચાલી રહેલ અંકિતાએ ચમન મામાની સામે ઊભા રહીને શ્વાસ લીધો. એ સાથે જ એણે મામાના કપાળમાં તિલક કરીને ચોખા ચોડ્યા. ચોખાથી પોખીને એણે મામાના પગે પડીને વંદન કર્યા. અંકિતાબેન, ચમના દારૂડિયાને આવું કેમ કરી રહ્યા છે? એ પ્રશ્ન કોઈ પૂછી ના શક્યું. અંકિતા મામાને શિવાલયે લઈ ગઈ અને ત્યાં શિવજીને પ્રસાદ ધરાવ્યો. મામા ભાણીએ શિવજીની પ્રાર્થના કરી. એ પ્રાર્થનામાં છેલ્લે અંકિતા મોટા અવાજે કહેતી સંભળાઈ, હે ભોળાનાથ, 16 વર્ષ પછી વતનમાં પાછા ફરેલ અને મારા જીવનનો આધાર
બનેલ ચમન મામાને સ્વસ્થ રાખજે. હે ભોળાનાથ, હું નખોદિયા ગલીમાંની પૌત્રી અંકિતા તમને વિનવું છું કે તમે એ નખોદિયા શબ્દને ગામ લોકોના મોઢેથી વિદાય કર્યો છે. બસ હવે લાખ રાખજે ભોળાનાથ. અંકિતા મામાને લઈને ઘરે પહોંચે એના પહેલાં તો વાત એથીય બમણા વેગે ગામમાં પસરી ચૂકી હતી. ઘેર રાહ જોઈને બેઠેલા વિનયે મામા સસરાના પગે પડીને આશીર્વાદ લીધા અને અંકિતાએ પાણી પાયું. એટલા સમયમાં તો ગામ લોકોની ખાસી એવી ભીડ જામી ગઈ. સૌ કોઈ ખુલ્લા દિલથી એકબીજાને કહી રહ્યા હતા, અંકિતા બેન તો નખોદિયા ગલીમાંની પૌત્રી છે. આપણે જેને ચમનો દારૂડિયો કહીને ધિક્કારતા હતા એ તો અંકિતા બેનનો તારણહાર બન્યો. સૌ કોઈ લાગણીશીલ બની ગયા હતા. સૌ કોઈ ચમનને અચરજ ભરી નજરે જોઈ લેતા હતા. 20 વર્ષથી નાની ઉંમરમાં બાળકો, કિશોરો ને કિશોરીઓ, તરુણો અને નવી આવેલ વહુવારુઓ તો રીતસરના એમના કુટુંબીજનોના માથા ખાઈ રહ્યા હતા. તેઓ સતત ચમન અને અંકિતા વિશે પૂછપરછ કરી રહ્યા હતા. અચાનક અંકિતાને પ્રસાદની મીઠાઈ વહેંચવાનું યાદ આવ્યું. એણે એક યુવાનને કહ્યું, ભાઈ, થોડી થોડી બધાને પહોંચાડી દે. પરંતુ લાગણીથી ભીંજાઈને પ્રેમ ભૂખ્યા બનેલ માનવ ટોળામાંથી આવજો આવવા લાગ્યા. આખું ગામ ઊંડી પડ્યું. આટલી મીઠાઈથી કંઈ નહીં થાય. ટ્રેક્ટર લઈને ફટાફટ ઉપડો શહેરમાં. કોણ ગયું ને કોણ પૈસા આપ્યા, પણ 4 કિલોમીટર દૂર આવેલ શહેરમાંથી પોણો કલાકમાં તો 50 કિલોગ્રામ જેટલી મીઠાઈ આવી ગઈ હતી. ગામના કેટલાય ઘરેથી ચા ભરેલી કીટલીઓ આવવા લાગી. એ ચા અને મીઠાઈએ તો કેટલાય લોકો વચ્ચેના અબોલાને પરવાળમાં તોડી નાખ્યા. બપોરના 3 વાગી ચૂક્યા હતા, છતાંય કોઈ ખસવાનું નામ નહોતા લેતા. એ જ સમયે બહાર ગયેલા ગામના સરપંચ હાથમાં શાલ અને નારિયેલ સાથે હાફળા ફાફડા દોડી આવ્યા. એમણે તો સીધો ચમનાને બાથમાં લઈ જ લીધો અને પછી અંકિતાને પાસે બોલાવીને કહ્યું, દીકરી, 7 મહિનાથી તે છાનું રાખ્યું. શું કરું કાકા? જ્યાં સુધી નખોદિયા શબ્દને નેસ્તાના બુદ્ધ ના કરીશ ત્યાં સુધી હું લાચાર હતી, કહીને પોતાના જ પરિવારના સરપંચને અંકિતા પગે લાગી. 2 મહિના પછી એ તો ગામના ખૂણે ખાચરે રહી ગયેલ વહેમ પણ દૂર થયો. અંકિતાની જમીનમાંથી નીપજેલ પાકની આવકમાંથી ગલીમાં પાછળ કારજ કર્યું અને વધેલા આવક ધર્માદામાં આપવામાં આવી. કારજમાં આખું ગામ જમ્યું. એ નખોદાણી ડોસીના કારજના જમણવાર પછી ના કોઈ બીમાર પડ્યું કે ના કોઈને ઊની આંચ આવી. મિત્રો, આપને આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે આપેલું બેલ આઇકોનને પણ ઓલ ઉપર સેટ કરી દેવું, જેથી દરેક વિડીયોની માહિતી આપને સમયસર મળતી રહે. આ કહાની વિશે આપનું શું કહેવું છે એ પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ફરી મળીશું નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.